વડોદરા મહાનગરપાલિકાના વર્તમાન બોર્ડની અવધિ આવનાર 10 તારીખે પૂર્ણ થઈ રહી છે. તે પહેલા સ્થાયી સમિતિની છેલ્લી બેઠક પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના તમામ સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં 60 કરોડ ઉપરાંતના 55 કામો અને વધારાના 2 કામો મળી 57 કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેની ચર્ચાના અંતે જરૂરી સુધારા વધારા સાથે તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આજની સ્થાયી સમિતિમાં ટોટલ 55 રેગ્યુલર દરખાસ્ત અને 2 વધારાની દરખાસ્ત કરીને 57 દરખાસ્તો ચડાવવામાં આવી હતી. આશરે 60 કરોડ રૂપિયાના કામો હતા. અલગ અલગ ડિપાર્ટમેન્ટના નાગરિકની સુવિધા માટેના નિભાવણીના કામો તથા નવીન પ્રોજેક્ટોના કામો હતા. કામની વાત કરીએ તો પાણી પુરવઠા શાખા દ્વારા ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 1માં જે પાણીનો ઇજારો હતો 9% વધુ મુજબનો, જેમાં 12.50 લાખનો વધારો તથા 3 માસની મુદત માંગવામાં આવી હતી, જે મંજૂર કરવામાં આવે છે. વોર્ડ નંબર 9 સેવાસી કેનાલ રોડથી જલસા એપાર્ટમેન્ટની ગલીમાં વરસાદી ગટર નાખવાનું જે કામ હતું 12.60% ઓછા મુજબ 36,65,000 કામને મંજૂર કરવામાં આવે છે. વોર્ડ નંબર 9માં સાઈ નોવી એટમોસ્ફિયરથી વેસ્ટ બેંકવાળા રસ્તે વરસાદી ગટર નાખવાનું જે કામ હતું એ 5% ઓછા મુજબ 31,85,000ના કામને મંજૂરી આપવામાં આવે છે. વોર્ડ નંબર 9માં સેવાસી કેનાલ રોડ પર એડવેન્ચરની ગલીમાં વરસાદી ગટર નાખવાનું કામ જે 12.60% ઓછા મુજબ 36,65,000નું કામ હતું, જેને મંજૂર કરવામાં આવે છે. વોર્ડ નંબર 9માં સેવાસી તળાવથી સેવાસી કેનાલ સુધીના રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ 12.60% ઓછા મુજબ 21,19,000નું કામ હતું, જેને મંજૂર કરવામાં આવે છે. વોર્ડ નંબર 9માં ગોત્રી ઉડાથી કૃષ્ણ ટાઉનશીપ થઈને વિદ્યા મંદિર સ્કૂલવાળા રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ 10% ઓછા મુજબ 30,18,943 રૂપિયાને મંજૂર કરવામાં આવે છે. ખાસ કરીને જે વોર્ડ નંબર 9નું કામ હતું જે 5% ઓછા મુજબ હતું, તેમાં ફેરફાર કરી અને 5%ના બદલે -10% કરવામાં આવેલા છે. મિકેનિકલ વિભાગ દ્વારા 1 નંગ એલડીઓ ટેન્કર 8.45% ઓછાના ભાવે 34,07,000ના ખર્ચે ખરીદવાનું કામને મંજૂર કરવામાં આવે છે. આઈટી શાખા દ્વારા જે જરૂરી 1.2 જીબીપીએસની બેન્ડવિડ્થ છે ઇન્ટરનેટ માટેની, એ 17,50,000 વત્તા જીએસટી વાર્ષિક પ્રમાણે ત્રીજા, ચોથા અને 5મા વર્ષ માટે એક્સટેન્ડ કરવાની સત્તા કમિશનરને આપવામાં આવે છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા બગીચામાં રમતગમત માટે અને ફિઝિકલ ફિટનેસ માટે સાધનો સપ્લાય કરવાના હતા, જેમાં જે મંજૂર ઇજારો હતો 3 કરોડનો, એમાં 1 કરોડની નાણાકીય મર્યાદા અને મહત્તમ 6 મહિના અથવા ટેન્ડર થાય ત્યાં સુધીનું એક્સટેન્શન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 10માં વડોદરા મહાનગરપાલિકાની હદમાં બાગ બગીચામાં રમતગમત અને ફિટનેસના સાધનો હતા, એને રિપેરિંગ કરવા માટે 1% ઓછા મુજબ 20 લાખની નાણાકીય મર્યાદામાં જે કામગીરી કરાવવાની છે તેને મંજૂર કરવામાં આવે છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 4 કરોડની મર્યાદામાં કાચા પાકા કરવાના કામે જે ઇજારો 3 કરોડનો મંજૂર હતો, એમાં જે 4 કરોડનો હતો ત્યાર પછી 3 કરોડનું એક્સટેન્શન આપ્યું અને હાલ 1.5 કરોડનું એક્સટેન્શન અને મહત્તમ 6 મહિના માટે એક્સટેન્ડ કરવામાં આવે. 6 મહિના અંદર ટેન્ડર કરવાનું રહેશે. દક્ષિણ ઝોનમાં 14 કરોડની નાણાકીય મર્યાદામાં ડીબીએમ બીસી લિક્વિડ સિલ્કોડનું કામ હતું, જેમાં વધુ 2 કરોડની નાણાકીય મર્યાદામાં વધારો માંગવામાં આવ્યો હતો. એને પણ મહત્તમ 6 મહિના માટે લંબાવી શકાય. 6 મહિનાની અંદર ટેન્ડર પ્રક્રિયા કરવાની રહેશે. સેવાથી રોડ ડીકેથલોનથી સોનારકુઈ ગામ સુધી વીએમસીની લિમિટ સુધીનો રસ્તો જે બનાવવાનો છે, એમાં 18.75% હજુ મુજબ 5.53 કરોડના કામને મંજૂરી આપવામાં આવે છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા જે દરેક ખાસ કરીને પશ્ચિમ ઝોન માટે 3 કરોડની મર્યાદામાં 6.36% મુજબ સ્ટ્રીટ લાઇટની નિભાવણી કરવાનું નવીન તેમજ નિભાવણીનું કામ છે એને મંજૂર કરવામાં આવે છે. વડોદરા મુખ્ય રસ્તાઓ પર નવીન સેન્ટ્રલ સાઇટ લાઇટિંગ તથા નિભાવણી કરવાના કામે 10 મીટરના હોટ ડીપ ગેલ્વેનાઇઝ કોનિકલ પોલ 1000 પોલ ખરીદવાના છે, જેને 1,73,00,000ના કામને મંજૂર કરવામાં આવે છે. જે ખાતાના અંદાજિત ભાવ એટલે કે એસઓઆર રેટથી આ કામગીરી કરવામાં આવશે. હોમ સંસ્થા કોર્પોરેશને પોતાનું જે પ્રોપર્ટીશીપ હતી એમાંથી પ્રાઇવેટ કંપનીમાં જે બદલાવ કરવાનો છે એના માટે નોવેશન એગ્રીમેન્ટ કરવાની કમિશનરશ્રીને
સત્તા આપવામાં આવે છે. સ્માર્ટ સિટી અંતર્ગત ટોટલ 7 જેટલા રોડ સુપર મશીન હતા. એની છેલ્લા 6 મહિનાની કામગીરી તથા આવનારા 1 વર્ષની કામગીરી વડોદરા મહાનગરપાલિકાએ કરવાની રહેશે. 6 મહિનાની કામગીરીનો 80,78,000 ખર્ચો અને આવનારા 1 વર્ષ માટે 2,69,50,000 રૂપિયાનો ખર્ચો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આ પ્રપોઝલને મંજૂર કરવામાં આવે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત મકરપુરા ખાતે લેન્ડફિલ સાઇટ ખાતે મિકેનિકલ શાખા દ્વારા વડોદરા કન્સ્ટ્રક્શન પાસેથી 1,080 પ્રતિ કલાકના ભાવે આ કામગીરી કરવામાં આવી હતી, જેનું બિલ 96,68,700 લાંબા સમયથી પેન્ડિંગ હતું, જેને આજે મંજૂર કરવામાં આવે છે. વડોદરા શહેરની દૈનિક જનરેટ થતા મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ પરથી કોમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ વિકસાવવા માટે વડોદરા મહાનગરપાલિકા અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ અને ક્લાઇમેટ ચેન્જ પ્રિપેરેશન ફેસિલિટી ન્યૂ દિલ્હી વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરવા સંબંધિત સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાનું ઠરાવવામાં આવે છે. સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત 1 કરોડ રૂપિયાનું આપણને ઇનામ મળ્યું હતું, જેમાંથી 50 લાખ રૂપિયા જે પેઇન્ટિંગ કરવાના છે, વિવિધ સ્થળોએ વોલ પેઇન્ટિંગ કરવાની કામગીરી છે, એ કામગીરી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. દાંડિયા બજાર પાસે લકડીપુર કલવર્ટ વાઇડનિંગ કરવાનું કામ છે, જે 15.78% વધુ મુજબ 21,16,000 ના ભાવે કરવામાં આવશે. બદામડી બાગ ખાતે બની રહેલ નવી ફાયર સ્ટેશન અને આર્ટ ગેલેરીના આગળના એન્ટ્રી ભાગમાં કાચ ઉપર સ્લેબ કલવર્ટ બનાવવાના કામ જે છે 16.18% વધુ મુજબ 89,11,000 ભાવે કરવામાં આવશે. વાર્ષિક રીતે વડોદરા મહાનગરપાલિકામાં આવેલા વિવિધ બ્રિજ કલવર્ટ યુનિટેડથી 2 કરોડની નાણાકીય મર્યાદામાં મેન્ટેનન્સ કરવાનું કામ છે, જે 2,39,00,000 રૂપિયાના ભાવે, એટલે કે 19.50% વધુ ભાવ પત્રથી કરવામાં આવશે. ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ દ્વારા જે સમાવેશ ખાનગી સોસાયટીમાં ગ્રાઉન્ડ વોટર રિચાર્જિંગ માટે સ્વર્ણિમ જયંતિ વિકાસ યોજના અંતર્ગત 70-20-10ની સ્કીમ, એટલે કે 70% રાજ્ય સરકારના, 20% એ કાઉન્સિલર અથવા ધારાસભ્ય અથવા નાગરિકોએ ભરવાના રહેશે અને 10% કોર્પોરેશનનો ફાળો રહેશે. આ પોલિસી મંજૂર કરવા માટે અભિપ્રાય છે આગામી સમયમાં સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે. જે પુનઃપ્રાપ્ય એટલે કે રિન્યુએબલ એનર્જી ના પ્લાન્ટ બનાવવાના છે, એના માટે સલાહકાર તરીકે ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયરિંગ લિમિટેડની નિમણૂક કરવામાં આવશે. તેમાં 1,67,32,000 રૂપિયા કન્સલ્ટેશન ચાર્જ ચૂકવવાનું મંજૂર કરવામાં આવે છે. વડોદરા ઇનિશિયેટિવ ટુવર્ડ નેટ ઝીરોના ઉપક્રમે વડોદરા શહેર તથા શહેરની બહાર વીએમસી હસ્તક વિવિધ સ્થળો પર સોલર ટ્રી લગાડવાનું જે કામ છે એ 4,67,97,274 એટલે કે 6.13% ઓછા મુજબ મંજૂર કરવામાં આવે છે. સુવર્ણી વર્ગ શાખા દ્વારા કાલદીબાગ સુવેજ પમ્પિંગ 3 વર્ષ માટેનું O&M 15.47% ઓછા ભાવપત્રકને 36,83,000 મર્યાદામાં મંજૂર કરવામાં આવે છે. એવી જ રીતે ભાયલીનું જે મેઇન પમ્પિંગ સ્ટેશન 3 વર્ષ માટેનું ઓપરેશન અને મેન્ટેનન્સ 16.45% ઓછા મુજબ 37,83,132 ભાવપત્રકને મંજૂર કરવામાં આવે છે. જમીન મિલકત કોમર્શિયલ શાખા દ્વારા વિવિધ જગ્યા ફૂટપાથ બ્રિજ નીચે પે એન્ડ પાર્કનો ઇજારો છે 2 એજન્સીઓને ઓપ્શનથી આપવાનું નક્કી કરવામાં આવે છે. પાણી પુરવઠા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ શાખા દ્વારા વડોદરા મહાનગરપાલિકાના વિવિધ પાણી વિતરણ મથકો ખાતે ક્લોરિનેશન પ્લાન્ટ, ક્લોરિન સેફ્ટી હેન્ડલિંગ સિસ્ટમ અને સંલગ્ન ઇલેક્ટ્રિકલ મિકેનિકલની જે કામગીરી છે 19.50% વધુ મુજબ 1,99,73,469 રૂપિયાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવે છે. શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી વિતરણ કરવા માટે પાણી શુદ્ધિકરણ અને જાહેર આરોગ્યને લગતી બાબતો હોય કામગીરી સતત રાખવાની જરૂરિયાત હોય એ માટે જે ક્લોરિન ટનર્સ અને સિલિન્ડર્સ GSL ખાતેથી જે ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવતા હતા, જેનો 15 લાખનો ઇજારો હતો, જેમાં 5 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવે છે અને મહત્તમ 6 માસની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે છે.